નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલું છે ખેડૂત પોર્ટલ ખેડૂતો માટેનું એક ફ્લેગશિપ ડિજિટલ પ્લેટફોર્મ। આ પોર્ટલનો હેતુ છે ખેડૂતોને તમામ યોજનાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવવી, સરળ રીતે રજિસ્ટ્રેશન અને અરજી કરવાની સુવિધા આપવી અને સહાય સીધી ખાતામાં જમા કરાવવી। ખાસ સૂચના: દરેક ખેડૂત માટે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી અને પાકની માહિતી અપલોડ કરવી ફરજિયાત છે। જો પાકની માહિતી અપલોડ નહીં કરો તો તમારી અરજી અપૂર્ણ ગણાશે અને સહાયનો લાભ મળશે નહીં। ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને મળશે વિવિધ યોજનાઓ, ખેતી સુધારણા યોજનાઓ, મશીનરી અને સાધન સહાય, સિંચાઈ સુવિધા, બાગાયત યોજનાઓ, પશુપાલન સહાય, માછીમારી યોજનાઓ। મિત્રો, ખેડૂત પોર્ટલ અને કૃષિ પ્રગતિ એપ બંને મળી ખેડૂત માટેનો ડિજિટલ સાથીદાર છે જે કૃષિ વિકાસ અને આત્મનિર્ભર ખેડૂત તરફ એક મોટું પગલું છે। ખેડૂત મિત્રો, ખેડૂત પોર્ટલ પર નવો લાભ લેવા માટે સૌપ્રથમ લાભાર્થી નોંધણી કરવી જરૂરી છે। સ્ક્રીન પર તમને લોગિન પેજ દેખાશે। જો તમે નવા છો અને પહેલીવાર અરજી કરી રહ્યા છો તો અહીં દર્શાવેલા લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો, બટન પર ક્લિક કરો। આ સ્ટેપથી તમારી વ્યક્તિગત વિગતો દાખલ કરીને તમે પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી શકશો। આગળના બધા સ્ટેપ્સ લોગિન, યોજના પસંદગી અને અરજી રજિસ્ટ્રેશન પછી જ શક્ય છે। તો મિત્રો, રજિસ્ટ્રેશન કરવું એ iKhedat પોર્ટલની મહત્વની જરૂરિયાત છે। ખેડૂત મિત્રો, રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં આગળ વધતા હવે તમને લાભાર્થીનો પ્રકાર પસંદ કરવો પડશે। સ્ક્રીન પર દેખાતી ડ્રોપડાઉન યાદીમાંથી તમારા હિસાબે યોગ્ય લાભાર્થી પ્રકાર પસંદ કરો। ઉદાહરણ તરીકે ખેડૂત, પશુપાલક, માછીમાર અથવા અન્ય શ્રેણી। લાભાર્થીનો સાચો પ્રકાર પસંદ કરવો ખૂબ જ મહત્વનો છે, કારણ કે એ આધારે જ તમે કઈ યોજનાઓ માટે અરજી કરી શકશો તેની સુવિધા ઉપલબ્ધ થશે। બધું યોગ્ય રીતે પસંદ કર્યા પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરીને આગળની પ્રક્રિયા ચાલુ રાખો। હવે રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં તમારે લાભાર્થીની વિગત ભરવી પડશે। સૌપ્રથમ તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરો, પછી ખાતા નંબર દાખલ કરો। તેના આધારે લાભાર્થીનું નામ આપમેળે પોપ્યુલેટ થઈ જશે। સાચી વિગતો દાખલ કર્યા પછી કેપ્ચા લખો। બધી માહિતી પૂર્તિ થયા પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો। આ રીતે તમારી લાભાર્થી વિગતો પોર્ટલ પર સાચવી શકાશે અને તમે આગળની રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં જઈ શકશો। હવે રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં તમારો મોબાઈલ નંબર દાખલ કરો। મોબાઈલ નંબર નાખ્યા પછી સેન્ડ ઓટીપી બટન પર ક્લિક કરો। તમારા મોબાઈલ પર આવેલો ઓટીપી નાખીને મોબાઈલ નંબર વેરીફાઈ કરો। પછી તમારો પાસવર્ડ સેટ કરો અને તેને ફરી એકવાર કન્ફર્મ કરો। છેલ્લે કેપ્ચા દાખલ કરો। બધી માહિતી ચકાસ્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો। આ રીતે તમારી લાભાર્થી નોંધણી સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે। હવે રજિસ્ટ્રેશન પૂર્ણ થયા પછી પોર્ટલમાં લોગિન કરવાની પ્રક્રિયા શરૂ કરીએ। સૌપ્રથમ તમારો મોબાઈલ નંબર અથવા યુઝરનેમ દાખલ કરો। ત્યારબાદ લોગિન માટે બે વિકલ્પ છે, પાસવર્ડ અથવા ઓટીપી। પાસવર્ડ નાખો અથવા ઓટીપી વેરીફાઈ કરો। છેલ્લે કેપ્ચા દાખલ કરો અને લોગિન બટન પર ક્લિક કરો। આ રીતે તમે સફળતાપૂર્વક સિસ્ટમમાં લોગિન થઈ શકશો અને ડેશબોર્ડ જોઈ શકશો। લોગિન થયા પછી ડેશબોર્ડ પર તમને બધી યોજનાઓ દેખાશે। જો તમને કોઈ ખાસ વિભાગની યોજના જોવી હોય તો વિભાગ પસંદ કરો અને પછી સર્ચ બટન પર ક્લિક કરો। દરેક યોજનાની વિગત જોવા માટે દસ્તાવેજ બટન પર ક્લિક કરો। જે યોજના માટે અરજી કરવી છે તેની સામે દેખાતા અરજી કરો બટન પર ક્લિક કરો। આ રીતે તમે તમારી પસંદગીની યોજના પસંદ કરીને અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરી શકશો। હવે આગળ વધતાં તમને લાભાર્થીની વ્યક્તિગત વિગતો દેખાશે। આ માહિતી LRC રેકોર્ડ પરથી આપમેળે ભરાઈ જાય છે। અહીં તમે તમારું નામ, જિલ્લો, તાલુકો, ગામ અને સરનામું જોઈ શકો છો। જો જરૂર હોય તો કેટલીક વિગતો જેમ કે ઈમેલ અથવા સંપર્ક માહિતી તમે પોતે દાખલ કરી શકો છો। યાદ રાખો, અરજી કરતી વખતે આ માહિતી સાચી અને સંપૂર્ણ હોવી ખૂબ જ જરૂરી છે। તેથી બધી વિગતો ચકાસી લો અને પછી આગળ વધો। હવે અરજી પ્રક્રિયામાં આગળ વધતાં તમારે ખેડૂત પ્રકાર પસંદ કરવો પડશે। આ પસંદગી તમારી માલિકીની જમીનના આધાર પર થાય છે। જો જમીન પહેલી 10 હેક્ટર સુધી હોય તો તમે નાના ખેડૂત ગણાશો। 10મી 20 હેક્ટર સુધી હોય તો મધ્યમ ખેડૂત
અને 20 હેક્ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતો મોટા ખેડૂત તરીકે ગણાશે. તમારી જમીન મુજબ યોગ્ય ખેડૂત પ્રકાર પસંદ કરો અને આગળની વિગતો ભરો. સાચો ખેડૂત પ્રકાર પસંદ કરવો ખૂબ જ મહત્વનો છે, કારણ કે એ આધારે જ તમારે કઈ યોજનાઓ માટે અરજી કરી શકશો તેની પાત્રતા નક્કી થશે. હવે અરજી પ્રક્રિયામાં આગળ વધતા તમારે તમારી અન્ય માહિતી દાખલ કરવી પડશે. સૌપ્રથમ પસંદ કરો કે તમે કોઈ સહકારી મંડળીના સભ્ય છો કે નહીં. જો છો તો મંડળીનું નામ, તાલુકો અને જિલ્લો પસંદ કરો. પછી પૂછવામાં આવશે કે તમે કોઈ દૂધ સહકારી મંડળી સાથે જોડાયેલા છો કે નહીં. જો જોડાયેલા હો તો તેની વિગતો અહીં દાખલ કરો. છેલ્લે તમારો આધાર નંબર દાખલ કરો. બધી માહિતી સાચી રીતે દાખલ કર્યા પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. આ રીતે તમારી અરજીની જરૂરી અન્ય માહિતી પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે. હવે અરજી પ્રક્રિયામાં તમારે તમારી બેંકની વિગતો દાખલ કરવી પડશે. સૌપ્રથમ તમારો IFSC કોડ દાખલ કરો. તેના આધારે બેંકનું નામ, જિલ્લો અને શાખાનું નામ આપમેળે દેખાશે. પછી તમારો બેંક એકાઉન્ટ નંબર ચોક્કસપણે દાખલ કરો. સાથે જ ખાતાધારકનું નામ પણ લખો. યાદ રાખો, બેંકની વિગતો બરાબર દાખલ કરવી બહુ જરૂરી છે, કારણ કે સરકારની સહાય સીધી તમારા બેંક ખાતામાં જમા થશે. બધી વિગતો ચકાસ્યા પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. હવે અરજીમાં આગળ વધવા માટે તમારે તમારી જમીનની વિગતો પસંદ કરવી પડશે. અરજદારની જમીનનો રેકોર્ડ LRC રેકોર્ડના આધારે આપમેળે ઓટો પોપ્યુલેટ થઈ જશે. અહીં તમારો ખાતા નંબર, જમીનનું નામ, જિલ્લો, તાલુકો અને ગામની વિગતો દેખાશે. યોજનામાં અરજી કરવા માટે દર્શાવેલ જમીનમાંથી યોગ્ય પ્લોટ પસંદ કરો. જો તમારી પાસે વધારાની જમીન ઉમેરવાની જરૂર હોય તો એડ બટન પર ક્લિક કરીને નવી વિગતો દાખલ કરો. છેલ્લે બધી વિગતો ચકાસ્યા પછી આગળ વધવા માટે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. હવે અરજીની તમામ વિગતો ભર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો. સબમિટ કરતા જ એક પોપઅપ વિન્ડો દેખાશે જે તમને અરજી સબમિટ કરવાની પુષ્ટિ પૂછશે. અહીં ઓકે બટન દબાવતા તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ જશે. સબમિશન પછી તમે તમારી અરજીનું સ્ટેટસ ટ્રેક પણ કરી શકશો. આ રીતે તમારી યોજના માટેની અરજી સંપૂર્ણ થાય છે. અરજી સબમિટ થયા પછી તમે તેની વિગતો અરજી મેનૂમાં જોઈ શકો છો. મેનૂમાંથી અરજી બટન પર ક્લિક કરો. અહીં તમારો અરજી નંબર, યોજના નામ, વિભાગનું નામ અને તારીખ દેખાશે. આ વિભાગથી તમે તમારી અરજીની પ્રગતિ સરળતાથી ચકાસી શકો છો. યોજનાની પાત્રતા અને સ્ટેટસ અહીંથી જ મળી જશે. આ રીતે ખેડૂત મિત્રો, તમારી અરજી પર સંપૂર્ણ ટ્રેકિંગ સુવિધા iKheduत પોર્ટલ પર ઉપલબ્ધ છે. અરજી સબમિટ કર્યા પછી તમે તેની વિગતો સરળતાથી જોઈ અને પ્રિન્ટ કરી શકો છો. અરજી મેનૂમાં જઈને સંબંધિત અરજી પસંદ કરો. ત્યારબાદ તેની સામેના એક્શન બટન પર ક્લિક કરો. અહીં તમને અનેક વિકલ્પો મળશે. વ્યૂ એપ્લિકેશન, અરજીની તમામ વિગતો જોવા માટે, સેન્કશન મંજૂરીની સ્થિતિ જાણવા માટે, ક્લેમ સબમિશન કરવા માટે, પેમેન્ટ ઓર્ડર, ચૂકવણીની માહિતી જોવા માટે. જો અરજી પ્રિન્ટ કરવી હોય તો વ્યૂ એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરો અને PDF ફોર્મેટમાં પ્રિન્ટ કાઢી શકો છો. આ રીતે ખેડૂત મિત્રો, તમારી અરજીને તમે કોઈ પણ સમયે જોઈ ચકાસી અને પ્રિન્ટ કરી શકો છો. અરજી સબમિટ થયા પછી તમે તેની વિગતો જોઈ અને પ્રિન્ટ કરી શકો છો. અહીં તમારી અરજી નંબર, યોજના નામ તથા પસંદ કરેલ ઘટકની વિગતો દેખાશે. અરજીમાં ભરેલી ઉમેદવારની વિગતો, બેંકની માહિતી અને જમીનની વિગતો એક જગ્યાએ ઉપલબ્ધ છે. જો તમારે અરજીનું પ્રિન્ટ લેવું હોય તો નીચેના પ્રિન્ટ એપ્લિકેશન બટન પર ક્લિક કરો. આથી તમારી અરજીનું PDF જનરેટ થશે, જેને તમે સાચવી શકો છો અથવા પ્રિન્ટ કાઢી શકો છો. આ રીતે ખેડૂત મિત્રો, તમારી અરજીની સંપૂર્ણ માહિતી તમારી પાસે રહે છે, પારદર્શક અને સુરક્ષિત રીતે.